રાજ્યમાં આગામી 48 કલાક વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે અને આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમણે આગાહી કરી કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે. તહેવારોના સમયમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. તો 26 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના રહેશે. હમણાં જોવા જઈએ તો ગ્રહોની દ્રષ્ટિએ તારીખ આગામી 48 કલાકમાં તો રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા વધુ પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. તારીખ 24 થી 30 ઓગસ્ટમાં ઘણા ભાગોમાં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને તારીખ 26 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. જન્માષ્ટમી આસપાસ પણ ક્યાંક વરસાદ છાંટા પડી શકે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અને આવનાર 48 કલાકમાં વરસાદી ઝાપટા રહેશે તેવી આગાહી કરી છે. સાથોસાથ ક્યાં ક્યાં વરસાદી ઝાપટા રહેશે તો મધ્ય ગુજરાતમાં, સાથે સાથે પૂર્વ ગુજરાતના ભાગમાં, દક્ષિણ ગુજરાત, આ તરફ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા એ વરસાદી ઝાપટા રહેવાના છે. ત્યારે આઈએમડી વિભાગ એ શું કહી રહ્યું છે, હવામાન વિભાગનું શું આકલન છે, તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા તો સેટેલાઇટ ઇમેજથી અહીંયા સમજીએ કે વરસાદી સિસ્ટમ, હવે એકે જોરદારવાળી વરસાદી સિસ્ટમ તો અત્યારે આપણને ગુજરાત ઉપર જોવા નથી મળી રહી. અહીંયા તમને સ્પષ્ટ દેખાય છે કે આ ગુજરાતનો ભાગ અને તમને અહીંયા આખું આ ક્લિયર કટ એ બધું દેખાઈ રહ્યું છે. અહીંયા નથી એ અત્યારે સિસ્ટમ, પણ વરસાદી માહોલ ક્યાં જામ્યો છે તો મધ્ય ભારતના ભાગોમાં આ વરસાદી માહોલ અહીંયા જામતો જોવા મળી રહ્યો છે. મધ્ય ભારતના આખા આ ભાગમાં તમને દેખાશે કે અહીંયા વરસાદી સિસ્ટમ છે. હવે એવું પણ કહેવાય છે કે આવનારા સમયમાં અહીંયા એક સિસ્ટમ જબરદસ્ત એ બનશે અને આ જે સિસ્ટમ અહીંયા બનશે એની અસર આ તરફ એ વર્તાઈ શકે છે. પણ હજુ તો એ ખૂબ લાંબા સમયની એ વાત છે. પણ અત્યારે તો કોઈ એવી મજબૂત સિસ્ટમ અત્યારે એ દેખાઈ નથી રહી કે જબરદસ્ત વરસાદ લાવે, પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા રહી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. હવે આ તો આપણે સેટેલાઇટ ઇમેજની વાત થઈ. ન્યુમેરિકલ વેધર રિપોર્ટ શું કહે છે એ અહીંયા સમજવા જેવું છે. હવામાન વિભાગનું એક મોડલ છે આ 23 તારીખનું, એટલે કે આવતીકાલનું. હવે અહીંયા પણ તમને એક સિસ્ટમ એ દેખાશે. કઈ છે? હવે આખો અત્યારે મદાર છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એ બંગાળની ખાડી પરની એ સિસ્ટમનો આખો આ મદાર છે. આ જે સિસ્ટમ છે એ અહીંયા એ બનેલી તમને જોવા મળી રહી છે. પણ સૌથી વધારે અસર ક્યાં થશે તો સૌથી વધારે અસર આ તરફ ઉપરના ભાગોમાં અને અથવા તો આ તરફ પણ એ અસર એની જોવા મળી શકે. આ તરફ સંભાવના ખૂબ ઓછી છે, કારણ કે આ પહેલા પણ જે એક સિસ્ટમ ગઈ અહીંથી આમ થઈને એ રાજસ્થાન થઈને એ સિસ્ટમ નીકળી ગઈ. આ તરફ આવવાના ચાન્સ ખૂબ ઓછા છે. પણ એક મોડલ જીએફએસ એ મોડલ એવું છે કે એ જીએફએસ મોડલ એવું કહે છે કે ભાઈ એવી સંભાવનાઓ છે કે કદાચ આ તરફ એ સિસ્ટમ આવે. પણ આખી આ વાત છે સપ્ટેમ્બરની. સપ્ટેમ્બરમાં એ કદાચ એ આખી સિસ્ટમ એ બની શકે અને એ તરફ આવી શકે. હવે આ છે એ 23 તારીખ. આપણે 24 તારીખમાં જોઈશું તો વરસાદ ખૂબ સામાન્ય રહેશે, વરસાદી ઝાપટા રહેશે. એવો કોઈ જબરદસ્ત વરસાદ તમને જોવા ના મળે. આ 25 તારીખ છે. હવે 26 તારીખમાં તમે જુઓ તો 26 તારીખમાં પણ અહીંયા તમને આખું ક્લિયર કટ એટમોસ્ફિયર અહીંયા તમને ગુજરાતના ભાગમાં જોવા મળી રહ્યું છે. એટલે કે જે વરસવો જોઈએ એવો વરસાદ નહીં. હવે થોડુંક ચોક્કસ આપણે અહીંયા જોઈ લઈએ. આ આવતીકાલનું છે તો આવતીકાલમાં અહીંયા તમને ગુજરાત ઉપર તમે જોશો તો એટલું બધું કંઈ તમને અસર જોવા નહીં મળે. માત્ર ને માત્ર અસર ક્યાં છે તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગો પર એ અસર જોવા મળી રહી છે. આ તરફ દક્ષિણ ગુજરાતના એ ભાગો પર અસર જોવા મળી રહી છે. આ એવા ભાગો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ રહેશે. આ તરફ સૌરાષ્ટ્રનો જે આખો આ પટ્ટો છે, સૌરાષ્ટ્રના પટ્ટામાં પણ તમને એ છૂટો છવાયો વરસાદ રહેશે. આ તરફ દાહોદ છે એ તરફ પણ વરસાદી ઝાપટા રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો હવે આગળ વધીએ તો આગળ પણ તમને એ દેખાશે કે એવી કોઈ મજબૂત સિસ્ટમ નથી બની રહી. આ છે કઈ તારીખનું છે તો કે આ છે એ ત્રીજી એ લગભગ 23-24 તારીખનું છે. 24 તારીખ, આ પછી 25 તારીખનું છે. તો 25 તારીખમાં પણ એવી કોઈ મજબૂત સિસ્ટમ જોવા નથી મળતી. અને એ જ રીતે આગળના દિવસોમાં પણ અહીંયા જો તમને એક મજબૂત સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે. હવે આ જે સિસ્ટમ છે એ કદાચ જો ખસે તો એની અસર વર્તાય. 26 તારીખે
જે કહેવાય છે કે ભાઈ 26 તારીખથી પાછું થોડુંક વરસાદનું જોર રહે તેવી સંભાવના છે. પણ હવે જે આ સિસ્ટમ છે, આ સિસ્ટમ જો મજબૂત અહીંયા આગળ વધે છે, કઈ તરફ? આ તરફ આગળ વધે તો કંઈક તમને અસર જોવા મળે. પણ હાલ પૂરતું તો એવું કંઈ દેખાઈ રહ્યું નથી. અહીંયા દેખાશે કે ખાલી આટલા જ ભાગોમાં તેની અસર જોવા મળી રહી છે, એટલે એટલા ભાગોમાં જ વરસાદ રહે. પણ હજુ આગળ કંઈ કહી ના શકાય કે એ સિસ્ટમ એ કઈ તરફ એ જઈ શકે છે. આ તરફ સ્ટેટ ફોરકાસ્ટ અને એના પણ જાણી લઈએ કે શું કહેવામાં આવ્યું છે. આવતીકાલે છૂટોછવાયો ક્યાં વરસાદ રહેશે? અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત એ તરફ છૂટોછવાયો વરસાદ રહેશે. આજે ક્યાં? આજે પણ એટલા જ ભાગોમાં વરસાદ રહ્યો હતો ને 24 તારીખમાં પણ પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટોછવાયો એ વરસાદ રહેશે. એટલે કે વરસાદી ઝાપટા રહે તેવી પૂરેપૂરી સંભાવના એ વ્યક્ત કરવામાં આવી છે. તો હજુ આગામી 48 કલાક આ પ્રકારનું વાતાવરણ રહેશે. એટલે છૂટોછવાયો વરસાદ રહે, સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે, પણ છૂટોછવાયો વરસાદ એ રહેશે. વરસાદી ઝાપટા રહે તેવી પૂરેપૂરી સંભાવના છે. તો હવે